પાલનપુરથી આપણને એક ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ ફૂટબોલની ખેલાડી દેશ લેવલે સિલ્વર મેડલ મેળવી પાલનપુર ખાતે પહોંચી છે. આપણે એની સાથે સીધી વાત કરીશું. કે જ્યારે મને ફૂટબોલ વિશે ખબર પડી, ગિરીશ સરે જ્યારે મને ફૂટબોલ વિશે બધું સમજાવ્યું, ત્યારથી જ મારું એક લક્ષ્ય હતું કે ભારત માટે એક દિવસ મારે રમવું છે. અને અહીંયા પાલનપુરમાં આકાશ સર છે જે ઇન્ડિયા રેફરી છે. તો એક હતું કે એઝ અ રેફરી કાં તો પ્લેયર મારે ઇન્ડિયાનો બેચ જોઈએ છે. તો એના માટે મેં સખત મહેનત કરી છે અને મેં ક્યારે હાર નથી માની. મારું એક જ ધ્યેય હતું કે આપણે એક ના એક દિવસ રમીશું. બહુ બધી તકલીફો બી આવી, પણ એ બધું જ પાર કરીને આજે હું થાઈલેન્ડથી સેકન્ડ નંબર આવ્યો છે. અને જ્યારે ઘરે આવી ત્યારે આ બધાનો સપોર્ટ દેખીને હું ખૂબ ખૂબ આભારી છું. અને જ્યારે ઇન્ડિયાનો સેકન્ડ પ્લેસ આવ્યો, જ્યારે મેડલ મળી રહ્યો હતો મને, ત્યારે હું એવું જ ફીલ કરતી હતી કે આ મેડલ મારો એકલાનો નથી. આજે હું એકલી ચાલતી તો હું ત્યાં ના પહોંચી શકી. આ બધાનો સપોર્ટ છે, જે મારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને મારા કોચિસ, ત્યારે આજે હું ત્યાં પહોંચી છું. અને આ મેડલ મારા એકલાનો નથી, એક પાલનપુરથી આપણને એક ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ, તો બહુ ગર્વ અનુભવું છું. અમે ટોટલ 6 ટીમો હતી, તો એમાં અમે લોકો 4 મેચ જીત્યા. અને પાકિસ્તાનને અમે જ્યારે હરાવ્યું ત્યારે જ એક હતું કે ના, હવે મેડલ પાક્કો છે. તો બહુ ખુશ છીએ અમે. પાલનપુર વાસીઓને એક થેન્ક યુથી તો નહીં જ ચાલે, પણ ખૂબ ખૂબ આભારી છું હું. આપણે જોયું કે દેશ લેવલે ફૂટબોલ ગેમમાં સિલ્વર મેડલ મેળવી આજે પાલનપુરમાં પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા. બનાસકાંઠાની દરેક અપડેટ માટે હમણાં જ ફોલો કરો